અને હવે આગળ વધીશું સમાચાર સુપરફાસ્ટ તરફ। સાબરડેરી પર જેઠાભાઈ પટેલનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે। જેઠાભાઈ પ્રેરિત વિકાસ પેનલનો વધુ એકવાર વિજય થયો છે। વિકાસ પેનલના 4 ઉમેદવારોની જીત થઈ છે। હિંમતનગરના ડોક્ટર વિપુલ પટેલની જીત થઈ છે। પ્રાંતિજના મણિભાઈ પટેલની જીત થઈ છે તો માલપુરના જશુભાઈ પટેલની પણ જીત થઈ છે। રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ છે ત્યારે સુરત એસટી ડેપોમાં પણ અલગ અલગ રૂટની બસોની ટ્રીપ શરૂ થઈ ગઈ છે। જોકે હજુ કેટલાક કર્મચારીઓને જાણ ન હોવાથી સમગ્ર સ્ટાફ ડેપોમાં હાજર થયો નથી, જેના પગલે તમામ રૂટની બસોની ટ્રીપ નિયમિત નથી થઈ। બપોર સુધીમાં તમામ ટ્રીપ રાબેતા મુજબ થવાની માહિતી પણ મળી રહી છે। અમદાવાદમાં પણ રાબેતા મુજબ બસોની અલગ અલગ રૂટની ટ્રીપ શરૂ થઈ ગઈ છે। મુસાફરોમાં રાહત જોવા મળી રહી છે। અન્ય જગ્યાએ પ્રવાસ કરવા માટે બસ સ્ટેન્ડ પર ભીડ જોવા મળી રહી છે। રાજકોટમાં ધીમે ધીમે બસોની ટ્રીપ શરૂ થઈ ગઈ છે। મુસાફરો રાહતનો અનુભવ કરી રહ્યા છે। ખાનગી વાહનોને આપવા પડતા બમણા ભાડામાંથી મુસાફરોને રાહત મળી છે। 2 દિવસથી રાજ્યમાં ચાલી રહેલી એસટી વિભાગની હડતાળ અંતે સમેટાઈ છે। બીજા દિવસની સાંજે હડતાળ સમેટાઈ હતી। રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવાયો। રાજ્યના એસટી નિગમના 45,000 કર્મચારીઓનું અચોક્કસ મુદતની હડતાળ પર તેઓ ઉતર્યા હતા। હડતાળના કારણે 2 દિવસથી રાજ્યભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ થઈ જતા એસટી બસોમાં દૈનિક મુસાફરી કરતા 25 લાખથી પણ વધુ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો 7મા પગાર પંચ મુદ્દે સરકારે બાંહેધરી આપ્યા બાદ હડતાળ સમેટી લેવાઈ છે। વડોદરામાં વહેલી સવારથી જ તમામ રૂટની બસો અંશતઃ શરૂ થઈ ગઈ છે। ધીમે ધીમે અલગ અલગ રૂટની બસો ઉપડી રહી છે। પડતર પ્રશ્નોને લઈને ચાલતી હડતાળ સરકારે માંગણીઓનો સ્વીકાર કરતા સમેટાઈ તો ગઈ, પરંતુ હજુ પણ એસટી ડેપોમાં નિયમિત રૂપે તમામ બસો નથી ઉપડી રહી। તમામ રૂટની બસો શરૂ થઈ ગઈ છે અને આ વાત સાંભળીને જ મુસાફરો થોડો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। જોકે હડતાળ સમેટાયા બાદ પણ મુસાફરોએ હજુ પણ લાંબા સમય સુધી બસની રાહ જોવી પડી રહી છે। આ તરફ રાજકોટમાં એસટી કર્મચારીઓની હડતાળ સમેટાતા ફટાકડા ફોડી કર્મચારીઓ ઉજવણી કરી સરકારે માંગણીઓ સ્વીકારતા હડતાળનો અંત આવ્યો। અમદાવાદમાં એસટી નિગમના કર્મચારીઓની હડતાળના બીજા દિવસે સરકાર દ્વારા ખાનગી વાહનના એસોસિએશન સાથે બેઠક યોજી ખાનગી વાહનોના પણ યોગ્ય ભાડાથી પ્રવાસીઓને લઈ જવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। ખાનગી વાહનોના માલિકોએ સરકારને સહયોગ કરવાની ખાતરી આપી। શિક્ષકો અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વચ્ચે તડા થયા છે। એક તરફ સરકારે માંગણી સ્વીકારવાની ખાતરી આપી હોવાનું કહી અને શિક્ષક સંઘના પ્રમુખે હડતાળ સમેટવાની જાહેરાત કરી। બીજી તરફ શિક્ષકોને હડતાળ સમેટી હોવાની જાહેરાત સામે વાંધો છે। શિક્ષકો કહી રહ્યા છે કે પ્રમુખે અમારી માંગણીઓ અંગે અમારી સાથે કોઈ ચર્ચા નથી કરી। પુલવામા હુમલા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પાકિસ્તાનનું નામ બેનરમાંથી કાઢી નાખ્યું છે। 6 દેશના નામનું બેનર એસસીએમાં લગાવવામાં આવ્યું હતું અને જેમાંથી પાકિસ્તાનનું નામ કાઢી નખાયું છે। જામનગરના મેહુલનગર વિસ્તારમાં એક 39 વર્ષના પુરુષનું સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યું છે। 12 કલાકમાં સ્વાઇન ફ્લૂથી બીજું મોત નીપજ્યું છે। વર્ષ 2019માં કુલ 15 દર્દીઓના સ્વાઇન ફ્લૂથી મોત નીપજ્યા છે તો સરકારી હોસ્પિટલમાં 11 પોઝિટિવ અને 3 શંકાસ્પદ લોકો હજુ પણ સારવાર હેઠળ છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવલાલ કનૈયાલાલની ચાલીમાં રહેતા કુણાલ મિસ્ત્રી નામના 30 વર્ષીય યુવકની તેના જ પાડોશી સાથે બોલાચાલી બાદ મારામારી થતાં તેનું મોત નીપજ્યું છે। પાડોશી પરિવારના 3 સભ્યો લાકડી અને પાઇપ સાથે કુણાલ પર તૂટી પડ્યા। મારામારીમાં કુણાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને બાદમાં જ તે નશાની હાલતમાં ઘરે જઈને સૂઈ ગયો હતો। જો કે બીજા દિવસે તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે તો પાડોશી 3 સભ્યોની ધરપકડ કરી છે। આણંદના બોરિયાવી પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે। વિદેશી દારૂ ભરેલી ટ્રકમાંથી 3.72 લાખ રૂપિયાનો વિદેશી દારૂ આરઆર સેલ સ્ક્વોડે ઝડપ્યો છે। ટ્રકમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપાયો છે અને આમ ટ્રક સાથે 8.72 લાખનો મુદ્દામાલ ઝડપી આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો।
સુરતમાં ફરી એકવાર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં ક્રિકેટ મામલે બે કોમના ટોળા આમને સામને આવી ગયા. બંને ટોળા વચ્ચે પહેલા તો બોલાચાલી થઈ અને બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા છૂટા હાથે મારામારી થઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક શખ્સ અન્ય એક શખ્સને જાહેરમાં માર મારી રહ્યો છે અને એક ટોળું પથ્થરમારો પણ કરી રહ્યું છે. વલસાડ કસ્ટમ જીએસટી વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ નરેન્દ્ર સામરિયા 1 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા છે. નરેન્દ્ર સામરિયાએ મંડપ સર્વિસનો વ્યવસાય કરતા એક ફરિયાદી પાસે જીએસટીની પેનલ્ટીના સેટલમેન્ટ માટે 1 લાખની માંગણી કરી હતી અને જેની ફરિયાદ એસીબીને કરતા જ એસીબી ટીમે છટકું ગોઠવી નરેન્દ્ર સામરિયાને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. અરવલ્લીમાં મોડાસા પાસે ભેદી બ્લાસ્ટ અને ધ્રુજારી અનુભવાઈ. સવારે 6:15 ચીચણો ગામે લોકોએ ભેદી બ્લાસ્ટ અનુભવતા લોકો ઘરની બહાર આવી ગયા. અહીંના મકાનોમાં તિરાડ પડ્યાની આશંકા છે. સમગ્ર ઘટના મામલે કોઈ અધિકારિક પુષ્ટિ નથી થઈ. તાપીના ઉચ્છલના વડપાડા ગામે જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કરમાં આગ લાગી. રાત્રિના સમયે ચાલકને ડાયવર્ઝન નજરે ન ચડતા ટેન્કર ખાડામાં ખાબક્યું હતું અને પલટી ગયું હતું. તરત જ તેમાં આગ લાગી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. અમદાવાદમાં ઠાકોર સમાજના લોકોએ લીધેલી 27 ગાડીઓના એક અનાવરણ કાર્યક્રમમાં ઠાકોર સમાજના નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. ઠાકોર સમાજના જવાનોને આ ગાડીઓ થકી રોજગારી મળી રહે અને તેમના પરિવાર સમૃદ્ધ બને તે હેતુથી આ કાર્યક્રમ રાખ્યો હોવાનું અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. રાજકોટમાં કેન્દ્ર સરકારના મંત્રી હરદીપસિંહ પુરી આવી પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર ગૃહનિર્માણ અને શહેરી વિકાસ અને કેન્દ્ર સરકારના મંત્રીએ રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથ મંદિરે પહોંચ્યા અને જ્યાં તેઓએ દેવાધિદેવ મહાદેવના દર્શન, અભિષેક અને મહાપૂજા કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની પૂજા અર્ચના કરી રૂપાણીએ ધન્યતા અનુભવી. અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. વહેલી સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. પવનની ગતિ અને ખૂબ વધેલી જોવા મળી હતી. જિલ્લામાં ઠંડી અને ગરમીની બે ઋતુથી લોકો પરેશાન થઈ ગયા છે. સુરેન્દ્રનગરના તરણેતરથી જળસંચય અભિયાનનો પ્રારંભ થયો છે. સીએમ વિજય રૂપાણીએ શ્રમદાન કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. કોંગ્રેસના 60 વર્ષ દરમિયાન દેશમાં આપેલા યોગદાનનું પ્રદર્શન અમદાવાદના હઠીસિંગ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું, જેને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે ખુલ્લું મૂક્યું હતું અને જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અહેમદ પટેલે કોંગ્રેસની 60 વર્ષની ગાથાની શરૂઆત કરી, પરંતુ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કર્યા.